તો એને સાથે રાખવાના કે છોડી દેવા? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરક છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ, તને એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચલો ચલો. બેટા, અરે બેટા, કહું છું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. હા, મોબાઈલ તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નાખી દીધો. લાવ કહું છું મને દે ના. તે કહું છું ને. હવે શું કરું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. ભગવાન, શું કરું મારા? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સૌ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી મારી પાસે આવી. દીકરા એમાં શું પૂછાઈ ગયું? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અને ભગવાને મને તારા માટે 102 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કાઈ ના થવું જોઈએ સાહેબ. કાઈ ના થવું જોઈએ. માથે મોટું જોઈને મળે ને હોય તરતર ધમકી અવગોળ સમાવે જી અંબા આગળ હાલ્યા.
જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ એનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હરદમ કરી તારી માને અર્જુન કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અને એમાં શું બેટા, ભૂલી જાય બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને. હું દુનિયાના બધા